टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને ગ્રાફિક્સ દ્વારા તમને પણ હું સમજાવવાનો પ્રયત્ન કરીશ। તો આ જે પણ સમાચારો સામે આવી રહ્યા છે, જો તેવું થશે તો શું ભાજપને નુકસાન થશે કે કેમ તે પણ સવાલ થાય। મનસે યુટીબી વચ્ચે સંભવિત ગઠબંધનથી મહારાષ્ટ્રના રાજકારણમાં હવે હલચલ તેજ જોવા મળી રહી છે। આ સાથે જ વિરોધ પક્ષોમાં પણ હલચલ જોવા મળી રહી છે। મુંબઈ સહિત પુણે અને ઠાણેમાં પણ પાલિકાઓની ચૂંટણી હવે નજીક આવી રહી છે। શું તેના પર આની અસર જોવા મળશે કે કેમ તે પણ સવાલ છે। ચૂંટણી પહેલા મનસે યુટીબીના ગઠબંધનથી પરિણામો પર અસરની શક્યતાઓ પણ સેવામાં આવી રહી છે। તો આ સાથે જ સંભવિત ગઠબંધનની અસર અંગે ભાજપ દ્વારા હાથ ધરાવ છે એક સર્વે। આ સર્વેમાં પણ આના વિશે ખુલાસો થાય તેવી શક્યતાઓ છે। સર્વેમાં જાણવાનો પ્રયાસ કે શું ગઠબંધનથી ભાજપને કોઈ નુકસાન થશે કે કેમ। તો ઠાકરે બંધુઓના સાથે આવવાથી ભાજપને કોઈ નુકસાન નહીં થાય તેવું ભાજપના નેતાએ પણ નિવેદન આપી દીધું છે। સર્વે મુજબ મુંબઈમાં ભાજપની સ્થિતિ મજબૂત રહેવાનો દાવો પણ કરવામાં આવ્યો છે। એટલે કે આની અસર થશે કે કેમ તે સર્વે બાદ જ ખબર પડશે અને આગામી સમયમાં જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે। મરાઠી મતદારોના પ્રભુત્વવાળા વિસ્તારમાં ભાજપનું સમર્થન સ્થિર રહેશે તેવું પણ દાવો કરવામાં આવી રહ્યો છે। ત્યારે જે પણ મહારાષ્ટ્રની રાજનીતિમાં ચાલી રહ્યું છે તેણે તમામ રાજકીય પક્ષોમાં હવે હલચલ મચાવી દીધી છે। તો સમાચારોમાં હાલમાં બસ આટલું જ। મને રજા આપશો। નમસ્કાર।